કેસર છાટીને લખે વીર કંકોદરી હે મોકલો મોકલો રૂડા તોડ કરે રૂડ ગામો ગણપતિ દાદા પડિયાર કે પરતાપ સંગના લગન વધુમાં વેનેરા આવજો એ આવજો આવજો કાઈ નમન સોમવાર કંકોત્રા લખાઈ ગયા હવે કઈ કામ બાકી ગણપત દાદા બેહાર દો હા ઈ બેહાર દો ને મને કઈ ખબર ન હોય તમને પૂછવું પડે મારે થોડું ગણપતિ બાકી ને હા બેહાર દો કે ગણેશ કુંજારા ને રંગે રૂપાળા એ લોકમત જીણી જીવન મારા ઓ રાજ્ય મારા ગણેશ કુંજારા એ 33 કરોડ દેવથી મળી આવ્યા ચાર કાચ કોરુના મનલા ઓ રાજ્ય મારા ગણેશ કુંજારા એ ગણેશ કુંજારા ને રંગે રૂપાળા એ લોકમત જીણી 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 જીવન મારા ઓ રાજ્ય મારા ગણેશ કુંજારા શીખા પીવો તો આપો મારે ઘેર જાવું છે ટીકીને બોરાણી જોડે વાટ ભક્તો રોઈને કાઢે રાત શીખા પીવો તો આપો મારે ઘેર જાવું છે પ્રધાનજી આવજી બધી વિધિ પતાવી દીધી તમારા મહારાજાને કહી દો બધું પતી ગયું તો હવે મને પતાવી દો ના ના તમને રાખવા પતેલા નું પતાવે કા બાપુને પૂછી લો તમે આ બધું જો બાપુ એની કસે લગાડી દે એ ઘડી ખમા બાપુજી ઘડી ખમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ કે ગોળ બાપુ કેવું થાય કે બધું કામ પતી ગયું હવે કઈ પતાવવાનું પડ્યું અરે નહીં પ્રધાનજી નહીં બાપુ વર્ધવને કહી દયો હું કે પિંગળ ગઢ બહુ મોટું છે બહુ મોટું જાણે જાડેરી આવશે સાડી માટે ઉતારાની પૂરી તૈયારી રાખે કાઈ વાંધો નહીં કહી દો બાપુ એમાં શું હોય દાદા દાદા શું કીધું પ્રધાનજી તમારા મહારાજાએ બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે જાન અમારી આવશે જાડી ઉતારણ પૂરી તૈયારી રાખજો ને અમારો ઉતારો નખો કેમ મારો ઉતારો નખો ને અમાર કોઈ સેટિંગ નો આવે કે હું આવું નહીં મને બાપુ ધબધબાવી નાખે ઈ કે સેટું રહેવાય ઈ વાત હતી જાનમાં કેટલા માણસો આવશો જાનમાં જો આ બેઠાય તો બધા આવવાના જ છે આ બધાય એટલે તે નો આવે એમને આ બધાય જાનમાં આવશે આ બધા જ અહીંથી માંડી લ્યો બધા જાનમાં આવવાના છે તમે આવશો એટલે તઈ જાનમાં એમ નહીં પ્રધાનજી જાનમાં આવવાના ખાતર પડવા આવવાના એટલે ને ખાવું તો જોઈએ ને તમારી જોડે થોડી શાક સાપડી ખવડાવી લે એમ નહીં આટલું બધું માણસો આવે બિચારા ગરીબ માણસ હોય તો મરી નોડે તમે વિચાર તો કરો ઈ ગરીબ છે ઈ ના તો કહો છો ના બાયું બાયુ બધી કેમ છોકરા હોતે એમને આ બધી બાયું જાનમાં આવશે આ કાબરીઓ પેલા આવશે બાયું ભલે આવે ને કેજો છોકરાને ઓછું ખવડાવે ઓલે ફેર ગાડલા ભરી મેલા હતા આઈ આગળ કહી દેવું અરે વીરા પ્રધાન કહો મહારાજ ભૂદેલ ઘણા સુધી ગયા છે હજી તને કોઈ વાવડ નથી તપાસ કરો ભાઈ અરે મહારાજ ગોરદેવ આવતા જાણે છે મહારાજ કેવું તો હાલી હાલી થાય તો બોકણ ગઢ આવે નહીં પગમાં કાકા કુટી લાગે બોકણ ગઢ
મહારાજા પ્રણામ. પધારો ભૂદેવ. જે કાર્ય માટે ગયા હતા તેની વાત કરો. અરે મહારાજા, દેશ ફેરો પરદેશ ફેરો, જ્યાં રાજ્ય હારું હોય ત્યાં રાજાની પ્રજા હારી ન હોય, પ્રજા હારી હોય ત્યાં હારું રાજ્ય નો હોય, હારું રાજ્ય હોય ત્યાં હારા રાજના કુરનો હોય. અરે મહારાજા, આપણી એવી કહેવત છે કે માનવ કહે કે હું કરું ને કરતર બીજો કોઈ, આદરા તારા અજટ રહેન મારો હરી કરે તે હોય. માટે તમે સાંભળો મહારાજા, હું ક્યાંથી પડી દિલાવા ગયો હા ભૂદેવ. કે જીયાજ સગુણા ન કર મે પાંડે ભૂલા રે બડા. અરે મહારાજા, વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી, મારો પણ કઈ દોષ નથી. અરે પંડિત, આજ મારી દીકરીના જેવા વિધાતાએ લેખ લખાયા છે. જો મુહૂર્ત લાવ્યા હોય તો તેની વાત કરો. પૂનમ ને સોમવારના વાગ્યાના મુહૂર્ત સારા છે. કંકોત્રી લખી નાખી માટે મંડપ રોપી દઈ. હા ભૂદેવ. હે લગનનો માંડવડો એ રૂપ્યો ને રાત આજ રઢિયાળે. હે બેટા તારો માંડવડો એ રૂપ્યો ને રાત આજ રઢિયાળે. એ તોરણ બાજા માંડવડે ગાય આસો પાલવના.
લગન નો મંડપ રોયો રે રાત રડિયારી એ તોરણ બાંધ્યા એ ગોપાલવ માનવ રે હે બેનલ બાના માનવે નાય વીરા પરદાન હોય બેનીનો મંડપ આજે રોપિયો કે લગન નો માનવો રોય પડે રાત રડિયાળી. એ બેની તારા માંડવડે કાય રાણીના ગોળ દેવોય. એ બેનીનો માંડવ રોપિયો. એ તોરણ બાંધા માંડવડે કાંઈ આસો પાલવના એ તોરણ બાંધા માંડવડે કાંઈ આસો પાલવના એ બેટા તારે માનવ રે કાંઈ ઘણી જમાઈ નાનકીનો માંડવડો રોપિયો દીકરીનો માંડવડો હરતે રાજમાતા જાન આવતી લાગે છે માટે ઉતારાની તૈયારી કરો. શું દાદા જાન આવતી લાગે છે એમ? હા, તે ફટાકિયા ના આવત તો નથી આવતા? ફટાકિયા નહીં ફૂટે. કેમ નહીં